ભારત પાકિસ્તાન યુદ્ધ 1965 ક્યારે શરૂ થયું હતું? ઓગણીસો 65ના યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા? ભારત પાકિસ્તાન 1965ના યુદ્ધનું મુખ્ય કારણ શું હતું? ઓગણીસો 65ના યુદ્ધમાં ભારતની એરફોર્સે કયા પાકિસ્તાની એરબેઝ પર હુમલો કર્યો હતો? ઓગણીસો 65ના યુદ્ધમાં પરમવીર ચક્ર વિજેતા હવલદાર કોણ હતા? તાશકંદ કરાર ક્યારે થયો હતો? તાશકંદ કરારમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કોણ હતા? તાશકંદ કરાર કઈ જગ્યાએ થયો હતો? પીએમ લાલ બહાદુર શાસ્ત્રીનું તાશકંદમાં મૃત્યુ કેવી રીતે થયું? ઓગણીસો 65ના યુદ્ધમાં ભારતે કયો પાસ જીત્યો હતો? ઓગણીસો 65ના યુદ્ધમાં ભારતીય સેનાના કયા મેજર જનરલે નેતૃત્વ કર્યું હતું? ઓગણીસો 65ના યુદ્ધમાં ભારતમાં કયા વ્યૂહાત્મક વિસ્તારમાં મોટી સફળતા મળી હતી? ઓગણીસો 65ના યુદ્ધ દરમિયાન કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ યુદ્ધ વિરામની અપીલ કરી હતી? ભારત પાક યુદ્ધ 1965 દરમિયાન ભારતમાં કયું રેડિયો સ્ટેશન શરૂ થયું હતું? ઓગણીસો 65ના યુદ્ધ બાદ પાકિસ્તાને ભારત વિરુદ્ધ ક્યારે યોમ-એ-શહીદા દિવસ તરીકે મનાવવાનું શરૂ કર્યું હતું? ઓગણીસો 65માં ભારતમાં સૌથી વધુ યુદ્ધભૂમિમાં ઉપયોગમાં લેવાયેલા ટેન્ક કયા હતા?
1965ના યુદ્ધમાં કઈ રેજિમેન્ટને લાહોર તરફ તેજીથી પ્રગતિ કરવા બદલ વીરતા પુરસ્કાર મળ્યો હતો? અબ્દુલ અમીદે 1965ના યુદ્ધમાં કયા હથિયારથી દુશ્મનના ટેન્કોને નષ્ટ કર્યું હતું? કઈ તારીખે સંયુક્ત રાષ્ટ્રોએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી? ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના કયા ક્ષેત્રમાં ઊંડાણ સુધી પ્રવેશ કર્યો હતો? ઓપરેશન જિબ્રાલ્ટર ચલાવવાનું પાકિસ્તાનનો હેતુ શું હતો? ના યુદ્ધમાં ભારતે કઈ નદી પાર કરી હતી? ના યુદ્ધમાં કોણે ખેમકુરણ સેક્ટરમાં ટેન્કોને રોકીને પાકિસ્તાનની મોટી યોજના નિષ્ફળ બનાવી? માં ભારતે જીતેલી હાજીપીર પાસ કયા રાજ્યમાં આવેલો છે? ખેમકરણની લડાઈમાં ભારતે કેટલા પાકિસ્તાની ટેન્કો નષ્ટ કર્યા હતા? ના યુદ્ધમાં ખેમકરણ કયા રાજ્યમાં આવેલું છે? ના યુદ્ધમાં ભારતીય સેનાના ચીફ કોણ હતા? ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના લાહોર પાસે કઈ મહત્વપૂર્ણ નહેર પાર કરી હતી? તો જો મિત્રો તમને ભારત અને પાકિસ્તાન યુદ્ધ 1965નો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા જો તમારે આ પીડીએફ બુક મેળવવી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરવાનું ભૂલતા નહીં. ત્યાંથી તમને અમારી તમામ પીડીએફ બુકો છે ફ્રીની અંદર મળી જશે. તથા જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો.